ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જિનેન્દ્ર, જય માતાજી. કેમ છો બધા મજામાં હશો? અને આજે અમે સવારમાં મસ્ત મજાના તડકે ટેબલ ખુરશી લાવીને અહીંયા આગળ ચા પીવાની એટલી મજા આવી કે વાત પૂછો નહીં. તમે આવો પીવા, બહુ મજા આવશે બહાર. અને આ ટેબલ અમે એટલા માટે બહાર લાવ્યા કે એક વિડીયો બનાવવાનો હતો. એમાં લાવો તો ઓલું આ કોકનું મકાનનું જે છે ને એ મેનુ કાર્ડ બનાવી નાખ્યું. અને ચામાં પાણી નાખીને કોફી બનાવી નાખીને આ રીતનો વિડીયો છે. આવશે, તમે જોજો, મજા આવશે, બહુ મજા આવશે. અને મનીષાએ તો દર વખતની જેમ ગાંડા કાઢ્યા જ હોય. હા, જો વેટર બની છે. હવે ચાલો આપણે રેસ્ટોરન્ટ માંથી ઘરમાં જાશું બધું લઈને. આજે એક બેન પૌવા અને ચોકલેટ આપી ગયા છે, બટેટા પૌવા અને કાગળ ની બધી વ્યવસ્થા કરી છે. તો મનીષા અને મમ્મી આપે છે. મમ્મી ચોકલેટ આપે છે એમની, અને મનીષા છે એ પૌવા ભરી દે છે. ચાલો આવજો. આજે છે રસોઈમાં પાઉંભાજી મસ્ત ઉર્વી બનાવે છે. અને ભાજી એને છે ને બાફી નાખ્યું છે બધું. અને હવે મનીષા બનાવે છે ભાખરી, કારણ કે અમને પાઉં બ્રેડ એવું નથી ભાવતું ભાજી યારે, એટલે અમે ભાજી જ ખાઈએ છીએ. તમે લોકો શું ખાતા હોય એ કમેન્ટમાં કહેજો. અને શિવેનને નથી ખાવી આજે ભાજી, નહીં તો એને ભાજી બહુ જ ભાવે, પણ આજે એનું ફટક્યું કે આજે મારે ભાજી ખાવી જ નથી, આજે તો મારે ઢોસા ખાવા. તો એની મમ્મી લઈ જશે એને ઢોસા ખાવા, અને અમે ખાશું પાઉંભાજી નહીં, ભાજી. શિવેન છે ને એ હમણાં જયારે આ ભાજી નક્કી કર્યું ને કે ભાજી આજે બનાવવાની છે, ત્યારનો કહેતો હતો કે હું નહીં ખાવ એમ. એટલે પછી ઉર્વીએ બધા અલગ અલગ ઓપ્શન પૂછ્યા, તો તારે શું ખાવું છે એવું. એટલે જો અહીંયા ઊભો રહી ગયો છે અત્યારે. પાછું પોતે કે હું કે તમે બનાવો ને એમાં કે હું બધું કહેતો જાય છે એમ તમે બનાવજો, એવી રીતના પાછું એમ કે ખાવું પોતાને નથી પણ બનાવવાનું પોતાના ઓર્ડરથી છે એવું છે. એટલે એવી રીતના એ કે હું કહું ને એ રીતે બનાવજો. અને ઉર્વી એમ કીધું કે હું તને કે ઢોસો ખવડાવવા લઈ જઈશ. એટલે એને ઢોસો એક અમે છે એ મુરલીના એ બહુ સારા એવા હોય છે, એને બહુ ભાવે છે, તો એ ખાઈ આવશે એમ છે. અને મનીષા કરે છે એની સ્પેશિયલ ભાખરી, જોરદાર ભાખરી. હા એમ અમારે શું છે કે એક તો હું ને મમ્મી નો ખાઈએ બ્રેડ કે એવું કાંઈ, ક્યારેક ખાઈ લઈએ. એટલે એવું નહીં કે નહીં એટલે નહીં જ તે એવું નહીં, પણ જ્યાં સુધી ઘરે ભાજી કરતા હોઈએ ને તો પાઉં નથી ખાતા અમે, ઘરે ભાખરી ને ભાજી ખાઈએ. બહાર તો આપણે વડાપાઉં, દાબેલી એવું બધું તો ખાઈએ જ તેમ, પણ આ રીતે બને ત્યાં સુધી ભાખરી સાથે ભાજી સાથે ભાખરી એવી રીતે. અને એમાં સ્પેશિયલ મનીષાની ભાખરી હો ભાઈ. એમ ટિફિન સર્વિસ ચાલુ કરી દે. મનીષાની ભાખરી, ઉર્વીની ભાજી એવી રીતે કરું છે એવું રેસ્ટોરન્ટ ભાખરી બાજુનું હે. હા બસ એમ. અને જો બધું તૈયાર થઈ ગયું છે અહીંયા, છુંદો કરીને વ્યવસ્થિત, અને તૈયાર જ છે આવડું આ રીતે હમણાં ચાલુ. અને મમ્મી ઓલું મનીષાને શું કહેવાય, મનીષાને મમ્મી પપ્પાને વાત કરી ને કે બહાર ઓલું કાંઈક ને કાંઈક જઈએ એમ, એવું કાંઈક પ્લાનિંગ કરીએ એમ. તો મેં કીધું એક ઓલી શું કહેવાય 7 સીટર ગાડી ગોતવી પડશે એમ પહેલા. અને ગાડી નક્કી થઈ જાય, કોઈક જાણીતું વ્યક્તિ મળી જાય ડ્રાઈવરમાં કે ગાડીવાળા ભાઈ, તો આપણે નક્કી કરીએ એમ એ રીતે. તો એના મમ્મી એના પપ્પાને કહેવા જ માંડ્યા કે જલ્દી નક્કી કરો એમ. એને બહુ આ વખતે થઈ ગયું કે હાલો જવું જ છે ઘરમાં હોય ને એટલે. નતર કોઈ દિવસ એમ એટલું બધું ઓલું નહીં એમને, એના પપ્પાને નહીં ને મમ્મીને નહીં કાંઈ. પણ આ વખતે તો બે તૈયાર છે, રેડી છે એમ કે હાલો ગમે એમ કરીને. પછી એની મમ્મી તો રોજ કહેતા હતા, પણ આપણે ગયા હતા ને દ્વારકા ને બધે એટલે મજા આવી. એટલે મજા આવે. હું એમને બધે ગયા, હું મમ્મી અમે છે ને દ્વારકા ગયા હતા. હું મમ્મી ને મનીષા અમે ત્રણેય નક્કી કરતા હતા. આજથી કેટલા 3 વર્ષ જેવું થઈ ગયું, 3 વર્ષ પહેલા. ત્યારે અમને એમ હતું કે હાલો આ વખતે કોકને લઈ જવા છે એવી રીતે એમ. તો અચાનક જ એમ કીધું મમ્મીએ કે મનીષાના મમ્મી પપ્પાને એને બધાને કહી દે. નાની બેનને પપ્પાને નહોતું આવવાનું, એ વખતે નહોતું આવવું, અને એને થોડુંક કામ હતું અહીંયા. તો એ કે હું નહીં આવું, પણ એ ક્યાં આવશે એમ. પછી એની મમ્મીને લઈ ગયા હતા દ્વારકા, સોમનાથ, બધી જગ્યાએ ગયા હતા. પછી ઓલું પોરબંદર, પછી ઓલું માધવપુર બીચ, પછી તુલસી શ્યામ, પછી શિવરાજપુર બીચ, કેટલી જગ્યાએ ગયા હતા. ત્યારે મજા આવી ગઈ હતી એ વખતે. પછી કચ્છ ગયા હતા, કચ્છ. હા એની પછી કચ્છ ગયા ને ત્યારે એમને લઈ ગયા હતા. ત્યારે તેના પપ્પા આવ્યા હતા. ત્યારે કે હાલો આ વખતે તો હું આવું. આ વખતે તો એક જ વારમાં રેડી થઈ ગયા બે કે હાલો
હાલો હવે કેદી જાવું હા કેદી જાવું ક્યાં જાવું એમ ગાડીનું ઈ કે ફટાફટ મમ્મી કે ફિક્સ કરો ઈ કે પપ્પાને કે ગમે એમ કરીને જાણીતા કોક ગોતો ઈ કે તો થઈ જાય એમ એટલે હવે જોઈએ કેવી રીતે થાય છે બાકી આવો ભાજી ભાખરી ખાવા માટે કોઈએ કદાચ ચાખી જશે આમ તો બધા એ પણ જો કોઈએ કદાચ ન ચાખી હોય તો બહુ મજા આવે એકવાર ચાખજો તમે ભાજી અને ભાખરી આપણા અહીંયા મળે છે બારે ક્યાં? ભાજી ભાખરી હોટલમાં રેસ્ટોરન્ટમાં ને અમુક જગ્યાએ મળવા માંડી છે હવે ભાજી ભાખરી ન ખાતા હોય ને પાવ નહીં એટલે ભાજી ભાખરી એટલે. બનાવી દે એટલે બનાવી દે અમુક જગ્યાએ વાંધો ન આવે મજા આવે હમણાં પાછું સાંજે છે ને મને દાઢ થોડુંક ઓલું દુખાવા જેવું થઈ ગયું અને એક તો એ થોડો કટકો થઈ જ ગયેલો છે તો અડધો કટકો છે ને અડધો છે એવું છે છેલ્લે દાઢ છે એમાં અને થોડુંક આમ કંઈક હલવાઈ ગયું હતું ને જમવાનું તો આમ જીભથી આમ કાઢવાનું કર્યું ને છે દુખાવા જેવું થઈ ગયું તો અમે ગયા હું મનીષા બતાવવા માટે મમ્મીને પૂછ્યું મેં કીધું શું કરું બતાવી આવો કે કેમ કરું એમ મમ્મીને જ્યાં બતાવ્યું હતું ને એ જગ્યાએ પછી અમે હું મનીષા જી આવ્યા ફટાફટ મેં કીધું જો કદાચ થઈ જાય તો થઈ જાય એમ કેમ કે કદાચ તો એ એનો ઓલો વારો લખવાનો હોય ટાઈમ તો પૂરો જ થઈ ગયો હતો પણ તો પછી લઈ લીધું અને બતાવી આવ્યા અને એમ કીધું કે એ તો ઓલું ડાપણ દાઢનું હોય ને એમાં એ કે છે ને કટકો થઈ ગયો એ કે કાઢી નાખો એમ ખોટું કે દુખાવો થશે તો એવું શું એમ તો પછી મેં કીધું હાલો હવે પછી વાંધો નહીં આવતા અઠવાડિયામાં કરી નાખીએ એમ અને મનીષા અને મમ્મી ચાલો બેસી ગયા છે જમવા મમ્મીને અત્યારમાં ઊંઘ આવવા મંડી લાગે કે હું હે સાચું હે ને એટલે હા શાંતિ હતી ઉર્વી ને ઈ ગયા છે ઓલાને ઢોસો ખાવો હતો ને તો ઉર્વી લઈ ગઈ છે ને ઢોસો ખવડાવવા માટે હમણાં આવશે જ તે ઈ. અને જો ભાજીમાં સરસ મજાની ભાજી અને સલાડ કર્યો છે ડુંગળી ટમેટાનો અને ભાખરી ચાલો તમે પણ બધા જમવા માટે જોરદાર ભાજી હોય છે ઉર્વી જોરદાર બનાવે છે અને બાકી ભાખરી તો ખબર જ છે મનીષાની ભાખરી એકદમ મનીષાની સ્પેશિયલ ભાખરી હે ભાખરી ફટાફટ ભાખરી બનાવે હો પાછી આમ તમે કયો એટલે એ આમ લઈને બેસી જ જાય એમ ફટાફટ પતી ગયું એમ તમે કયો એટલે એમ કયો 5 ભાખરી તો 10 કે 15 મિનિટમાં 5 ભાખરી ફાટા કરતે તૈયાર હોય એકદમ પરફેક્ટ પાછી એવી આવડી ગઈ છે હો ચાલુ કરી દેવી હે ને ટિફિન ચાલુ કરી દે હા બ્રાન્ડ બનાવી ઘણી નાખવાની કોથમીર હા. કોથમીર નો નહીં મસ્ત તારે ભાખરી એમ લખવાનું રાઇટિંગમાં અને નીચે લખવાનું મનીષા એટલે તને ભાખરીના સ્પેશિયલ ઓર્ડર મળે મસાલા ભાખરી પછી સાદી ભાખરી પછી મીઠા વાળી મીઠા વગરની એવું કઈક આવતું હોય તો અલગ અલગ હા એમ પછી ઓલું આલુ પરોઠા આવે ને એવી રીતના આલુ ભાખરી લે સાચું લે અલગ અલગ વેરાયટી પછી ઓલી ચટણી વાળી ભાખરી ઓલી લસણની ચટણી વગરની ભાખરી જીરાવાળી પછી ચીઝ હા જીરા વાળી જીરા ભાખરી પછી ચીઝ વાળી ભાખરી અત્યારના જે લેટેસ્ટ બધા છોકરાઓ હોય ને એ ચીઝ બહુ ખાય મનીષા નહીં ભાવે ચીઝ વાળી ભાખરી ચીઝ વગરની ભાખરી પછી બટર વાળી બટર વગરની પછી ઓલી છેલ્લે એક પનીર ભાખરી પનીર વગરની ભાખરી જોરદાર મોજ